નમસ્કાર મિત્રો. તો એમપીએસડબલ્યુના જે પણ વિદ્યાર્થી મિત્રો છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો ખાસ આજે આપણે આ વિડીયોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમપીએસડબલ્યુનું જે રિઝલ્ટ ક્યારે આવવાનું છે અને એફએસડબલ્યુ એએમસીનું એફએસડબલ્યુ ખાસ મિત્રો તેમનું રિઝલ્ટ ક્યારે અમદાવાદની વેબસાઇટ ઉપર આવશે તેની વિશે મિત્રો ચર્ચા કરવાના છે. તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો ખાસ તમને જણાવી દઉં કે દીપક રાજાની સરનું આ ટ્વીટ છે મિત્રો. તો ખાસ તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે અગાઉ એમપીએસડબલ્યુની ભરતી બહાર પાડવામાં આવી હતી અને એનું પરીક્ષા લેવામાં આવી હતી એક્ઝામ. તો મિત્રો એક્ઝામ તો ઘણા સમયથી લેવાઈ ગઈ છે, પરંતુ તેનું ફાઇનલ મેરિટ લિસ્ટ અથવા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવતું નથી, કારણ કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ લેવાની હતી તે મિત્રો હાઈકોર્ટમાં તેનો પ્રશ્ન જતો રહ્યો હતો. તો મિત્રો ખાસ આજે દીપક રાજાની સર દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે ટ્વીટ દ્વારા. તો મિત્રો એના વિશે મિત્રો આજે આપણે ચર્ચા કરશું. તો મિત્રો ખાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમપીએસડબલ્યુની લેવાયેલી પરીક્ષામાં મિત્રો માર્ચના પ્રથમ સપ્તાહમાં ખાસ મિત્રો એએમસી એમપીએસડબલ્યુની લેવાયેલી પરીક્ષામાં માર્ચના પ્રથમ સપ્તાહમાં થઈ શકે છે ડીવીનો એટલે કે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ તમારો માર્ચના પ્રથમ સપ્તાહમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ શરૂ થઈ શકે છે તેવું મિત્રો જણાવવામાં આવ્યું છે. અને ત્યારબાદ મિત્રો ફાઇનલ થશે પરિણામ. ખાસ મિત્રો ત્યારબાદ જાહેર થશે ફાઇનલ પરિણામ તેવું મિત્રો દીપક રાજાની સર દ્વારા જણાવવામાં આવ્યું છે. તો મિત્રો ઘણા સમયથી એએમસી એમપીએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રો આ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું ક્યારે તારીખ આપવામાં આવશે, ક્યારે ફાઇનલ લિસ્ટ આવશે. તો મિત્રો ખાસ એએમસી એમપીએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને જણાવજો, જે પણ વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી છે, કારણ કે ઘણા પ્રશ્નો અથવા તો તેમની કોમેન્ટો ઘણી જ આવતી હોય છે. તો તેમના માટે મિત્રો ખૂબ જ આ સારી બાબત કહેવાય. અને હવે મિત્રો આપણે જોઈએ કે એએમસી એફએસડબલ્યુ જે પણ વિદ્યાર્થી મિત્રોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લીધું છે તે પણ વિદ્યાર્થી મિત્રો હવે કોમેન્ટ કરે છે કે અમારું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે. તો મિત્રો ખાસ ટૂંક જ સમયમાં 1 થી 2 થી 3 દિવસમાં તમારું એફએસડબલ્યુ એએમસી એટલે કે એએમસી એફએસડબલ્યુનું પરિણામ ફાઇનલ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર તમારું પરિણામ જાહેર થઈ જશે મિત્રો. તો ખાસ 2-3 દિવસમાં તમારું પણ પરિણામ આવી જશે ફાઇનલ. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમપીએસડબલ્યુનું પણ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ ટૂંક જ સમયમાં આવી જશે. તો મિત્રો ખાસ વધારે વધારે તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો, કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને હજી ખબર નહીં હોય. તો મિત્રો ખાસ મિત્રો હવે જો કોઈ તમારે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ મિત્રો.